નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા હળવદ રોડ પર વ્હાઇટ ગોલ્ડ ચિહ્નમાં અચાનક આગ ભભૂકી ઉઠી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલી સોરડી ગામની સરહદે સ્થિત વ્હાઇટ ગોલ્ડન ચિહ્ન ખાતે આગ લાગવાની ઘટના સામે સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર સોરડી ગામ નજીક આવેલી આ ચિહ્નમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ મુખ્યત્વે કપાસના જથ્થાના માલમાં લાગી હતી, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા નગરપાલિકાના 3 ફાયર બંબા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આગ લાગવાની ઘટના સાંજના અંદાજિત 7:30 વાગે બનેલી હોવાની જાણકારી મળી છે। હાલ તો ત્રણેય ફાયર બંબા દ્વારા આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા માટે પ્રયાસો યથાવત છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।